બગદાણા કેસમાં 8 આરોપીઓને જામીન મુક્ત કરી દેવામાં આવ્યા છે। જામીન પર જ્યારે મુક્ત થયા છે ત્યારે અનેક શરતો પણ લાગવામાં આવી છે। એટલે જ્યારે પણ આવા આરોપી જામીન મુક્ત થાય તો મોટા ભાગે એ રાજ્ય છોડીને દેશ છોડીને ન જાય। જ્યારે પણ કામ હોય એટલે પૂછપરછ માટે બોલાવવામાં આવે ત્યારે પૂછપરછ માટે આવી જાય એવી સામાન્ય શરતો તો હોય જ છે। પણ આ કેસમાં જ્યારે જયરાજ આહિરની સુનાવણી પણ હવે ટૂંક સમય પછી થવાની છે અને આ કેસમાં હવે પોલીસ વધારે ઝડપી કાર્યવાહી કરી રહી છે અને જલ્દી જેનો રિપોર્ટ પણ તૈયાર કરવાનો છે એસઆઈટીએ। એટલે બહુ જ અલગ અલગ શરતો પણ મૂકવામાં આવી છે। એટલે 8 આરોપીઓ છૂટ્યા છે એ એમને નથી છૂટી ગયા, અનેક શરતોને આધીન એમને જામીન મુક્ત કરવામાં આવ્યા છે। આ કેસમાં પહેલા દિવસથી જે વકીલો જોડાયેલા છે એ વકીલોએ સમયે સમયે એ જાણકારી આપી છે કે આ કેસમાં શું થઈ રહ્યું છે, કાયદાકીય રીતના શું થવું જોઈએ। ચેતન બારૈયા જે છે એમનો એક વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયોમાં સમજાવી રહ્યા છે કે 8 આરોપીને કેટલી શરતો આપવામાં આવી છે। સાથે જ ઘણા બધા વિરોધ પણ એ કરી રહ્યા છે કે આવી રીતના નહીં ને આવી રીતના થવું જોઈતું હતું। તો બગદાણા કેસમાં વકીલ શું કહી રહ્યા છે, કઈ કઈ જામીનમાં શરતો છે તે સાંભળો। નમસ્કાર મિત્રો, હું છું આપનો એડવોકેટ ચેતન બારૈયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ। મિત્રો, બગદાણાવાળી જે ઘટના હતી તો તેમાં ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી માનનીય સેશન કોર્ટ મહુવા ખાતે। તો એમાં એક આગોતરા જામીન અરજી અને 2 રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી। તો જે આગોતરા જામીન અરજી હતી તે વિડ્રો કરવામાં આવી છે અને બીજી જે જામીન અરજી હતી તો તેમાં ટોટલ 8 આરોપીઓ હતા। જેમાંની પ્રથમ જામીન અરજી છે એમાં છે 7 આરોપી છે, રાજુભાઈ, વીરુભાઈ, હાતુભાઈ, ભાવેશભાઈ, વિરેન્દ્રભાઈ, પંકજભાઈ ને સનીભાઈ। અને બીજી જે જામીન અરજી હતી એમાં ઉત્તમભાઈ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી। તો તારીખ 2/2/2026ના રોજ માન્ય સેશન કોર્ટ મહુવાથી આ લોકોને કડક શરતી જામીનને બેઝ ઉપર જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે। તો માન્ય કોર્ટ દ્વારા જે ખૂબ જ 11 પ્રકારના શરતી જામીનથી આ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવેલા છે। તો એ બાબતે તમને માહિતી આપવા માટે આવ્યો છું। તો તેમાં પ્રથમ શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા તપાસમાં સાથ અને સહકાર સંપૂર્ણપણે આપવાનો રહેશે। બીજી જે શરત છે તે ખૂબ જ અગત્યની છે। તો અરજદાર આરોપીઓ દ્વારા હાલના કેસની ગુણદોષની ચર્ચા સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવાની રહેતી નથી અને હાલના કેસની ગુણદોષની ચર્ચા કોઈપણ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકવાની રહેતી નથી કે પછી ત્રાહિત વ્યક્તિ દ્વારા જો કોઈ પોસ્ટ મૂકવામાં આવે તો એમાં કોમેન્ટ પણ પાસ કરવાની રહેતી નથી। ત્રીજી શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા ફોટો અને આઈડેન્ટિટી પ્રૂફ ધરાવતા હોય તો જામીન સાથે રજૂ કરવા। ચોથી શરત, અરજદાર આરોપી દ્વારા ફરિયાદી પક્ષને કે સાહેબને ધાકધમકી કે પુરાવા સાથે છેડખાની કરવી નહીં। પાંચમી શરત છે, અરજદાર આરોપીઓ પોતાનું રહેઠાણનું પાકું સરનામું, પાકા મોબાઈલ નંબર તે સોગંદનામું સાથે જેલમાં મુક્ત થયા બાદ 3 દિવસમાં રજૂ કરવાનું રહેશે અને રહેઠાણનું સરનામું કોર્ટની પરવાનગી વગર બદલવાનું રહેતું નથી। છઠ્ઠી શરત છે, અરજદાર આરોપીઓએ તપાસ પૂર્ણ થઈને ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી જે તે પોલીસ સ્ટેશનમાં 1 થી 5 તારીખમાં સમય પ્રમાણે હાજરી પૂરવાની રહેશે। સાતમી શરત છે, અરજદાર આરોપીઓ જો પાસપોર્ટ ધરાવતા હોય તો અત્રેની કોર્ટમાં જમા કરવાનું રહેશે અને જો પાસપોર્ટ ન ધરાવતા હોય તો તે અંગેનું એફિડેવિટ અત્રેની કોર્ટમાં 3 દિવસમાં સોગંદનામા સાથે રજૂ કરવાનું રહેશે। આઠમી શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વગર ભારત દેશની સરહદ છોડવાની રહેતી નથી। 9મી શરત છે કે ટ્રાયલ કોર્ટ દરમિયાન નિયમિત રીતે કોર્ટમાં હાજર રહેવાનું રહેશે। 10મી શરત છે, અરજદાર આરોપીઓ દ્વારા ફરીથી કોઈ પણ પ્રકારની ગુનામાં સંડોવણી કરવાની રહેતી નથી કે ભવિષ્યમાં કોઈ પણ જાતનો ગુનાહિત પ્રવૃત્તિ કરવાની રહેતી નથી। અને ખાસ કરીને 11મી જે શરત છે એ ઉપરોક્ત 10 શરતમાંથી કોઈ પણ શરતનો ભંગ કરશે તો તેમની જામીન અરજી ફરિયાદી પક્ષે જામીન રદ કરવા માટે આગળની કાર્યવાહી કરી શકશે। તો મિત્રો,
તમામ ગુજરાતના જે આ વિડીયોના માધ્યમથી જે સાંભળી રહ્યા છે, તો આ તમામ શરતોના આધારે આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે. જો આમાંથી કોઈ પણ શરતોનો ભંગ કરશે તો ફરિયાદી પક્ષ દ્વારા જો જે તે કોર્ટમાં શરત ભંગનું અરજી કરવામાં આવશે અને કોર્ટને ખરેખર ધ્યાને આવશે તો તમામ આરોપીઓના જામીન પણ રદ થઈ શકશે. તો વધારે વિશેષ ન કહેતા આ બાબતે બંને સમાજની અને ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે એવી હું એડવોકેટ તરીકે, કાયદાના જાણકાર તરીકે, એક ધારાશાસ્ત્રી તરીકે આપ સર્વને હું કહેવા આવ્યો છું. ભારત માતા કી જય. સત્યમેવ જયતે.